શ્રી કૃષ્ણએ ચક્રવ્યૂહમાં અભિમન્યુને કેમ ન બચાવ્યા? મહાભારતનું સૌથી મોટું રહસ્ય જાણો સંપૂર્ણ સત્ય. નમસ્કાર મિત્રો, મહાભારતનું સૌથી દુઃખદ દ્રશ્ય કયું હતું? જવાબ છે અભિમન્યુનું ચક્રવ્યૂહમાં શહીદ થવું. પણ એક પ્રશ્ન આજે પણ દરેકના મનમાં ઊભો થાય છે કે જ્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હાજર હતા ત્યારે તેમણે અભિમન્યુને કેમ ન બચાવ્યા? શું ભગવાન ઈચ્છતા હતા તો યુદ્ધ રોકી શકતા હતા? શું તેમને પહેલેથી જ ખબર નહોતી કે અભિમન્યુનું મૃત્યુ થવાનું છે, કે પછી આ બધું કોઈ દિવ્ય યોજનાનો ભાગ હતો? આજે આપણે આ સમગ્ર રહસ્યને મહાભારત, પુરાણો અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્ય માત્ર એક મહાન યોદ્ધા જ નહોતા, પરંતુ અદ્વિતીય યુદ્ધ નીતિજ્ઞ પણ હતા. તેમણે પાંડવોને હરાવવા માટે એક અત્યંત જટિલ યુદ્ધ રચના બનાવી હતી. આ વ્યૂહમાં પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ અને બહાર નીકળવું તો તેનાથી પણ વધારે મુશ્કેલ હતું. જો યોદ્ધા સંપૂર્ણ રહસ્ય જાણતો હોય તે જ સફળતાપૂર્વક અંદર જઈને બહાર આવી શકતો. એક લોકપ્રિય કથા અનુસાર જ્યારે અભિમન્યુ પોતાની માતા સુભદ્રાના ગર્ભમાં હતા ત્યારે શ્રી કૃષ્ણ અને અર્જુન ચક્રવ્યૂહની રચના કરતા હતા. અર્જુન પ્રવેશ કરવાની રીત સમજાવી રહ્યા હતા. ગર્ભમાં રહેલા અભિમન્યુએ તે સાંભળી રહ્યો હતો, પણ બહાર આવવાની રીત સમજાવવામાં આવી રહી હતી ત્યારે સુભદ્રાને ઊંઘ આવી ગઈ અને અભિમન્યુ બહાર નીકળવાની રીત જાણી શક્યો નહીં. જો કે મહાભારતના ગ્રંથમાં આ પ્રસંગ સ્પષ્ટ રીતે વર્ણવેલો નથી, પરંતુ લોક પરંપરામાં આ કથા ખૂબ પ્રસિદ્ધ છે. યુદ્ધના તે દિવસે કૌરવોએ એક ખાસ યોજના બનાવી. યોદ્ધાઓએ અર્જુનને યુદ્ધના બીજા છેડે વ્યસ્ત રાખ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પર અર્જુનના સારથી હોવાથી તેઓ પણ ત્યાં જ હતા. આ દરમિયાન દ્રોણાચાર્યે ચક્રવ્યૂહ રચી દીધો. પાંડવ સેનામાં તેને ભેદભાવનું સંપૂર્ણ જ્ઞાન માત્ર અર્જુન પાસે હતું. અભિમન્યુને કહ્યું, હું ચક્રવ્યૂહમાં પ્રવેશી શકું છું, પરંતુ બહાર નીકળવાની રીત મને ખબર નથી. યુધિષ્ઠિરે કહ્યું, તું માત્ર પ્રવેશ કર, અમે તારી પાછળ આવી જઈશું. પરંતુ જયદ્રથે પાંડવોને રોકી દીધા અને અભિમન્યુ એકલો પડી ગયો. માત્ર 16 વર્ષનો અભિમન્યુ, પણ તેની બહાદુરી અદ્ભુત હતી. તેણે દુર્યોધન, કર્ણ, કૃપાચાર્ય, અશ્વસ્થામા, દ્રોણાચાર્ય જેવા મહાન રથીઓને મુશ્કેલીમાં મૂકી દીધા. કૌરવોએ નિયમ તોડી નાખ્યા. એક સાથે અનેક મહારથીઓએ અભિમન્યુ પર હુમલો કર્યો. તેને ધનુષ તોડી નાખ્યું, રથ નષ્ટ કર્યો, ઘોડાઓ મારી નાખ્યા. તેમ છતાં અભિમન્યુએ તલવારથી યુદ્ધ કર્યું, પછી ગદા લઈને લડ્યો અને અંતે નિઃશસ્ત્ર હોવા છતાં તેણે શ્વાસ સુધી લડતો રહ્યો. આવું શૌર્ય વિશ્વના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. હવે સૌથી મોટો પ્રશ્ન, જો ભગવાન ઈચ્છતા તો અભિમન્યુને બચાવી શકતા? જવાબ છે હા, બચાવી શકતા હતા. પણ તેમણે એવું કેમ ન કર્યું? તે ઘણા આધ્યાત્મિક ધાર્મિક કારણો જણાવવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેઓ માર્ગદર્શન આપતા હતા, પરંતુ દરેક ઘટનામાં સીધો હસ્તક્ષેપ કરતા ન હતા. અભિમન્યુનું મૃત્યુ પછી સમગ્ર પાંડવ સેનામાં ક્રોધ ફાટી નીકળ્યો. અર્જુને પ્રતિજ્ઞા લીધી, જો આવતીકાલે સૂર્યાસ્ત પહેલા જયદ્રથનો વધ નહીં કરું તો અગ્નિમાં પ્રવેશ કરીશ. આ પ્રતિજ્ઞાએ યુદ્ધની દિશા જ બદલી નાખી. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે અભિમન્યુનું ચંદ્રદેવના પુત્ર વર્ચસનો અંશ હતો. ચંદ્રદેવે શરત મૂકી હતી કે વર્ચસ પૃથ્વી પર માત્ર થોડા સમય માટે જ રહેશે, પછી તેણે પાછા દેવલોકમાં પરત ફરવું પડશે. અભિમન્યુનું જીવન ટૂંકું હતું, પણ તેનું કાર્ય ખૂબ મોટું હતું. ભગવાન પણ કર્મના નિયમને બદલી નાખતા નથી. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, દરેક આત્મા પોતાના કર્મ અનુસાર ફળ ભોગવે છે. ભગવાન માત્ર માર્ગ બતાવે છે, પરંતુ દરેક કર્મનું પરિણામ પણ
આવવા દે છે. તેના બલિદાન પછી જયદ્રથનો વધ થયો. કૌરવોની શક્તિ નબળી પડી અને ધર્મની જીત તરફ યુદ્ધ આગળ વધ્યું. જો અભિમન્યુનું બલિદાન ન હોત તો કદાચ યુદ્ધનો ઇતિહાસ અલગ હોત. અભિમન્યુ આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી પણ મુશ્કેલ હોય, પાછળ હટવું નહીં, સત્ય માટે લડવું, ધર્મ માટે લડવું અને જરૂર પડે તો ધર્મ માટે પ્રાણ પણ અર્પણ કરી દેવા. તેથી જ આજે અભિમન્યુનું નામ વીરતા, સાહસ અને બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, શ્રી કૃષ્ણએ અભિમન્યુને બચાવ્યા નહીં કારણ કે તેઓ નિષ્ઠુર ન હતા, પરંતુ સમગ્ર ધર્મ યુદ્ધના વિશાળ હિત માટે કેટલીક ઘટનાઓ અનિવાર્ય હતી. ભગવાન દરેકને મૃત્યુથી બચાવી નથી શકતા, પરંતુ દરેક આત્માને તેના કર્તવ્યના માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપે છે. અભિમન્યુનું જીવન ભલે ટૂંકું હતું, પણ તેની કીર્તિ આજે હજારો વર્ષ પછી પણ અમર છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.